શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં શાક ઉત્સવ યોજાયો। આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું। 200 વર્ષ પૂર્વે શરૂ થયેલી પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે। જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ શાક ઉત્સવ ઉજવાયો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાક ઉત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીનો રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાક ઉત્સવની પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે અને આધુનિક યુગમાં પણ એ જ ભાવ સાથે આગળ વધી રહી છે। શિયાળા દરમિયાન રીંગણની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને વધુમાં આ દિવસો દરમિયાન તમામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક અને સામાજિક સ્થાનોમાં પણ આ જ પ્રકારે શાક ઉત્સવનું આયોજન કરીને 200 વર્ષ પહેલાંની આ પરંપરાને ધાર્મિક ભાવ અને એકતા સાથે મનાવવામાં આવે છે। ત્યારે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર વડોદરા આયોજિત માંજલપુરમાં આજે શાક ઉત્સવ યોજાયો, જેમાં માંજલપુર મણિનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારે દિવ્ય ભવ્ય શાક ઉત્સવમાં 40 સંતો સહિત 8000 સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાક ઉત્સવના પ્રેરક શાસ્ત્રી શુક વલ્લભદાસજી સ્વામીએ ઉલ્લેખ કર્યો હતો કે શ્રી હરિની સ્મૃતિને તાજી કરવા શાક ઉત્સવમાં 700 કિલો રીંગણ, 500 કિલો અને શાકભાજી, 500 કિલો રોટલા, વઘારેલી કાજુ ખીચડી, કઢી સહિત અન્ય વ્યંજનોનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવી હતી અને વધુમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી શુકવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે